વાત કહું હા બધા કોમેન્ટ કરજો મને કોના કોના ઘરે આવું થયું છે એવું હું જોબ થી આજે લેટ છૂટી ને દવું અમુક વાર છે ને સબ્જી બનાવી દેતા હોય છે તો આજે ભીંડાનું સબ્જી છે ને એમણે ફર્સ્ટ ટાઈમ બનાવી નહીં દઉં તો શું કે ખબર હું ભીંડા સમારીને રાખ્યા હતા મેં કાલે એમ કે ભીંડા ધોઈને અને વઘારતો છે નહીં એવું કે બોલો હવે શું કહેવાનું મારે અને ભીંડાનું સબ્જી બનાવતા કેટલી વાર કોલ કર્યો 10 વાર હશે બોલો એવું થયું તું રસ્તામાં તો હું અહીં ઉતરી જાઉં એ મને અડધું કઈ કેટલું તેલ નાખવાનું છે કેટલા સ્પાઇસીસ અંદર નાખવાના છે કશું કહેતી નથી અડધું કે ફોન ઉપર કે આટલું નાખો બરાબર છે પછી ફોન તો કરવું જ પડે ને પછી કશું થઈ જાય એટલે પછી કે તમને આટલો મસાલો વધારે ને ખાઈ ગયો આ વધારે ને ખાઈ ગયું વધારે સોલ્ટ થઈ ગયું બન્યું તો સારું છે આ બાજુ બતાવો ભીંડાની સબ્જી બકા એ તો આપણે બનાવીએ એટલે બરાબર જ બને કમ્પ્લીટ બન્યું છે ચાલો જેને ભીંડાનું સબ્જી ને રોટલી ખાવી પડે એ આવી જજો કેનેડા એમ બી પુરુષોના હાથનું છે ને સરસ જ જમવાનું બને તો ભાઈ પુરુષ જ બનાવતા હોય તો લેડીઝ ને રજા આપો ના પણ તમે ક્યારે શીખશો અમારા જેવું તમારા કરતા કમ્પ્લીટ બનાવે અમારા જેવું ટેસ્ટી બનાવતા ક્યારે શીખશો એટલે તમને ચાન્સ આપીએ છે બરાબર છે શીખો ચાલો થોડું ઘણું શીખેલું જ છે અમારે તો